કેશોદને રમતગમત ક્ષેત્રે ગૌરવ અપાવતી એકલારા ગામની વિદ્યાર્થીની આજના સમયમાં સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની ગુલબાગો ફેંકવામાં આવે છે। આમ છતાં રોજબરોજના જીવનમાં સૌથી વધારે દીકરીઓ અને મહિલાઓ પર હુમલો થવાથી લઈને મોત નિપજાવનાર કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે। આવી કપરી પરિસ્થિતિમાં મા બાપ પોતાના બાળકો એમાંય ખાસ કરીને દીકરીઓને બહાદુર અને સ્વરક્ષણ માટે શારીરિક માનસિક તંદુરસ્તીની સાથે સ્વ બચાવ માટે લડવાની તાલીમ આપવા મજબૂર બન્યા છે। કેશોદના નાનકડા એવા એકલારા ગામની દીકરી પંછી નિલેશ પરી ગોસાઈ પોતાની માતા અને નાના અને મામાની પ્રેરણાના પ્રોત્સાહન મેળવી અભ્યાસની સાથે કરાટેના દાવ શીખી સ્વ બચાવની સાથે સ્પર્ધામાં ભાગ લઈ કેશોદ તાલુકાનો અને પોતાના પરિવારનું એકલારા ગામનું અને પોતાના શાળાનું ગૌરવ વધારી રહી છે। કેશોદ તાલુકાના એકલારા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગોસાઈ પંછી નિલેશ પરી વર્ષ 2025-26માં અખિલ ભારતીય રમતોત્સવમાં જૂનાગઢ જિલ્લા કક્ષાએ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો હતો। સ્પર્ધાના અંતે પ્રથમ નંબર મેળવી એકલારા પ્રાથમિક શાળા તેમજ પરિવારનું તેમજ સમગ્ર કેશોદ તાલુકાને ગૌરવ અપાવતા શાળા પરિવાર અને જ્ઞાતિના આગેવાનો ગામના આગેવાનો સહિતનાઓએ શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતા। કેશોદના એકલારા ગામની દીકરી પંછી નિલેશ પરી ગોસાએ રાજ્ય કક્ષાએ ભાગ લઈ ઉત્તરણીય થાય તે માટે માતા આશાબેન ગોસાઈ સતત પ્રેરિત કરી રહ્યા છે। રાજુ પંડ્યા કેશોદ। મારું નામ ગોસાઈ આછા છે અને મારી બેબીનો જિલ્લા લેવલે પ્રથમ ક્રમાંક આવ્યો છે, જેથી મને ખૂબ ખુશી થઈ છે। અને કેશોદ તાલુકાનું એકલેરા ગામનું અમારા સમાજનું તેમજ સ્કૂલનું નામ એને રોશન કર્યું છે। નાની એવી સ્કૂલમાં ભણતી મારી બેબી આજે પ્રથમવાર રમવા ગઈ હતી અને ત્યાં પણ પ્રથમ નંબરે આવી છે, જેથી અમને બહુ ખુશી થાય છે। એનું સપનું છે કે એને બ્લેક બેલ્ટ સુધી પહોંચવું છે, તો મારું સપનું એ છે કે એને બ્લેક બેલ્ટ સુધી પહોંચાડવી છે। મેં એને કહ્યું હતું કે હંમેશા પરિવાર બધી જગ્યાએ સાથ નથી રહેતો, એટલે આપણે ખુદનું સેલ્ફ માટે આવડવું જોઈએ। એટલે એને કરાટે શીખવાડવાનું મેઇન મહત્વ મારું એ હતું કે બધી જગ્યાએ બધા સપોર્ટર નથી હોતા, એટલે ક્યારેક પણ આપણે એકલું જવાનું થાય અથવા કોઈ સાથે એવું કઈ ઘટના બને તો આપણે ખુદને બચાવ માટે આપણે આવડવું જોઈએ કરાટા। બીજા લોકોનું એ સંદેશો આપું છું કે દીકરીઓને કરાટા આવડવા જોઈએ, કેમ કે જમાના પ્રમાણે દીકરીઓને આગળ વધવું હોય તો એના ખુદ માટે ખુદના બચાવ માટે એના સેલ્ફ માટે એને કરાટા આવડવા જોઈએ, એટલે ખુદનો બચાવ કરી શકે। એટલે બધી છોકરીઓને હું તો માનું છું ત્યાં સુધી શીખવાડવા જોઈએ। આગળ વધવામાં કેટલો ખર્ચ થાય, કેટલો સમય મહેનત કરે છે રોજ કરાટામાં તમારી બેબી? ખર્ચ તો અમારી આર્થિક પરિસ્થિતિ નબળી છે, પણ એને આગળ વધારવા માટે ખર્ચ તો થશે ને, તો ગમે તેમ કરીને એને આગળ લઈ જાશું। મારું નામ ગોસાઈ પંછી છે અને હું કેશોદના એકલેરા ગામમાં રહું છું। મારી શાળાનું નામ શ્રી એકલેરા પ્રાથમિક શાળા છે। અખિલ ભારતીય રમતોત્સવ 2025-26માં મેં ભાગ લીધેલો હતો। હું જૂનાગઢ જિલ્લા લેવલે રમવા ગઈ હતી, ત્યાં મારો પ્રથમ નંબર આવેલો હતો। મારી માતા, મારા મામા અને મારા નાના અને મારા શિક્ષકોએ મને રમવાની પ્રેરણા આપી હતી, જેથી હું હવે રાજ્ય લેવલે રમવા જઈશ। કેટલા વર્ષની ઉંમરથી કરાટે શરૂ કર્યું? મેં 10 વર્ષની ઉંમરથી કરાટે રમવાનું શરૂ કર્યું હતું। પ્રેરણા ક્યાંથી મળી, કોણે આપી? મને રમવાની પ્રેરણા મારી માતા અને મારા મામા તરફથી મળેલી છે। કેટલા સમય સુધી પ્રેક્ટિસ કરો બેટા? હું આખા દિવસમાં 3 થી 4 કલાક પ્રેક્ટિસ કરું છું। જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કેવા ખેલાડીઓ સાથે મુકાબલો કર્યો છે? જિલ્લા કક્ષાએ મેં ચાપરડા સૈનિક સ્કૂલમાં આવેલા વિદ્યાર્થી સાથે અને જે રાજ્ય લેવલે જીતીને આવેલા હતા તેવા બાળકો સાથે મેં મુકાબલો કર્યો હતો। અત્યાર સુધી કેટલી વખત સ્પર્ધામાં ભાગ લીધો છે? મેં પ્રથમ વખત ભાગ લીધો છે અને ત્યાં પણ મારો પ્રથમ નંબર આવેલો। કરાટેમાં કેટલું આગળ વધવું છે? મારે બ્લેક બેલ્ટ સુધી આગળ વધવું છે અને બીજાને પ્રેરણા દેવી છે કે તમે પણ તમારા સેલ્ફ ડિફેન્સ માટે કરાટે શીખો અને બીજાને શીખવવા પણ છે।